સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે આપણે આદરજ ગામના સુજાનબાનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. ઉત્તર ગુજરાતનું આદરજ નામનું જે ગામ છે, માં આપણે ખાટ જ્ઞાતિના ભાઈઓ બાદરજી કાકા, અરજણભાઈ વગેરે સૌ ગઢડા શ્રી હરિના દર્શન કરવા જાય છે. હું પણ જાઉં કે? અરે દીકરા, એમાં પૂછવાનું તે હોય, ધર્મના કામમાં ઢીલ છે. સુજાનબાઈએ દીકરાને કહ્યું, પણ ભાભી, થોડા દી પછી દિવાળી આવે છે અને ખેતરવાડીના કામ હજુ ખૂટ્યા નથી. એ ખૂટ્યા પછી જાય તો સારું. નાનેરી નણંદે સુજાનબાને કહ્યું, અરે બેનબા, આખી જિંદગીની આ પડોજણ કદીએ ખૂટે નહીં. આ મન વલખા મારી મારીને કદી જંપ લેતું નથી. અહીંથી આમ કરું તેમ કરું, આમ જ ભવો ભવના ફેરાએ લોચ લોચ કરી રાખીએ છીએ. દીકરાને સંગ સોબત સારા છે તો ધર્મના માર્ગે ભલે હાલે, એને રોકાય નહીં. સાચું કોશો ફોઈ. આ માયાના ફંદામાંથી છૂટવું હોય તો ધર્મ ધ્યાન કર્યા સિવાય ઝંઝાળથી છૂટાય નહીં. એ તમે જ સૌને સમજણ આપી છે ને. આમથી તમારી સમજણથી આ આદરજ ગામ મહેસાણા જિલ્લાથી કડી તાલુકા અને વિજાપુર પંથકમાં પંકાઈ ગયું છે. નહીં તો એ મુઠ્ઠી જેવડું ક્યાં ઓળખાતું હતું. અરજણે ફળિયામાં પગ મેલતા સુજાનબાને કહ્યું, આવ ભાવ આવ, તમે સૌ સાથે છો તે મારે છે ચિંતા. ભલે આવે, આવા શુભ વિચારે માણસનું જીવન શુદ્ધ બને છે. પણ હા દીકરા રતુ, જોઈએ ગઢપુરથી પાછા ફરો ત્યારે શ્રી હરિને આદરજ પધારવાનું ભાર દઈને કહેજે, સુજાનબાઈએ કહ્યું. ભક્તજનો, આદરજ ગામની અંદર રતુ ખાંટ લોકોની જ્ઞાતિ ત્યાં વધારે છે. એટલે રતુ ખાંટના માનું નામ હતું સુજાનબા. હવે આદરજના હરિભક્તો ગઢપુર દર્શન કરવા માટે જાય છે. એટલે રતુ ખાંટે એની માને કહ્યું કે માં, હું પણ ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર જાઉં. ત્યારે એની માએ કીધું કે દીકરા, ગઢપુર તું શ્રી હરિના દર્શન કરવા માટે જાસ, પરંતુ ભગવાનને આમંત્રણ આપજે કે જેને કારણે શ્રી હરિ આપણા ગામ પધારે. ભાર દઈને કહીજે. એની માએ દીકરાને ભલામણ કરી. ભલે કહી અને રતુ તો રજા લઈને અર્જણ સાથે રવાના થયો. શ્રી હરિના દર્શન કર્યા. આખો દી સંઘ રોકાયો. સવારની સભા સાંભળીને પછી નક્કી થયા પ્રમાણે સંઘે જવા માટે શ્રી હરિની પાસે રજા માંગી.
ત્યારે રતુભાઈએ શ્રી હરિને કહ્યું કે મહારાજ, મારા માએ કહ્યું છે કે સંતો સત્સંગીઓ સહિત એકવાર તો આદરજ પધારો. આમ જેવા દુબળા લોક આ માયાના ખાડામાં ખદબદીને આખું વિતાવે એને થોડોક ધર્મનો મર્મ સમજાવો. હવે રતુખાટ ગઢપુર જઈ અને ભગવાનને આમંત્રણ આપે છે. સૌના હૈયામાં તમારા દર્શનની તાલાવેલી ઘણી હોય છે, પણ કાંચીના બળદની જેમ સંસારની ઘાણીની ધોંસરીથી છૂટે ને ત્યારે એને ખબર પડે ને કે મલક કેટલો મોટો છે. એ તો રાત દી હાલે તોય ઠેકાણે હોય ત્યાં ને ત્યાં જેવું સૌને છે. રતુભાઈની સમજણ અને વાત સાંભળી મહારાજ થોડું મલપ્યા અને બોલ્યા, જેવી માં એવો જ દીકરો. મોરના ઈંડાને ચિતરવા ન પડે. આંબે તો કેરી જ આવે, ત્યાં થોડા કોઠા ઉગે. જાઓ, અમે તમારું નિમંત્રણ સ્વીકાર્યું, બસ. વારંવાર તમે કહો છો તો પણ અવાયું નથી, એટલે આ વર્ષે દિવાળીનો અન્નકૂટ ઉત્સવ અમે તમારે ગામ કરીશું. અત્યારથી તૈયારી કરો. શ્રી હરિએ એમ કહીને વચન આપ્યું. રતુખાટે ભગવાનને પ્રાર્થના કરીને ગામમાં પધારવાનું આમંત્રણ આપ્યું. ભગવાને આમંત્રણનો સ્વીકાર કરી અને કહ્યું કે રતુખાટ, ચોક્કસ તમારે ત્યાં આવી અને દિવાળીનો ઉત્સવ કરીશું. તમે અત્યારથી જઈ અને તૈયારી કરવા માંડો. રતુભાઈ ગઢપુર મહારાજના દર્શન કરી અને આદરજ આવતા જ એની મા સુજાનબાઈએ અને ફઈ હવનબાઈને સમાચાર આપ્યા. તે સાંભળીને સૌને કોઠે દીવા કર્યા જેવો પ્રકાશ રેલાયો. સૌ ખુશી થયા. બીજે દિવસે ગામમાં સત્સંગ સભામાં સુજાનબાઈએ સૌ બહેનોને વાત કરતા કહ્યું, આપણો આ તો સહિયારો ઉત્સવ છે, કાંઈ કમી ન વર્તાય એ આપણે જોવાનું છે. સૌએ વાત હરખભેર સ્વીકારીને ગામ આખું હિલોડે ચડ્યું. ભગવાન પધારે અને કોને આનંદ ન થાય. આખું ગામ આજે હિલોડે ચડ્યું છે. ભગવાન આવશે, આપણા ગામમાં ઉત્સવ કરશે. તડામાર તૈયારી મંડાણી. મોસમ ખેતીનું કામ રાત દી મહેનત કરી એકબીજાની મદદે રહી વહેલું ઉકેલી લીધું. સાંજની વેળા રતુભાઈ વાળું કરી ખાટલે બેઠેલા. પોતાના મનમાં સળવળતો કીડો શબ્દના ઘાટ આપતો જોઈ ધીરેથી બોલ્યા, માં, મારા મનમાં શંકા જાગી છે. કઈ? આ આપણે ગામમાં મોવડી થઈ જગન આદરો છે, પણ હજારોની સંખ્યામાં સંતો ભક્તો આવશે, એના ખર્ચને પહોંચી વળાય છે ખરું? માએ દીકરાએ માને વાત કરી કે આપણે તો ઉત્સવ કરવાનો આરંભ કર્યો છે, પણ દિવાળી ઉપર તો અહીંયા ઉત્સવમાં કેટલા બધા સંતો અને ભક્તજનો આવશે, તો આપણે ખરજથી પહોંચી વળશું. રતુખાટે એની માં સુજાનબાને વાત કરી. એનો વિચાર કર્યો છે, માં, આપણી પહોંચ તો કેટલી, કરીને શું કરી શકશું? પછી ફજે તો થાય છે તો? અરે ગાંડા ભાઈ, એમાં મોડો શું પીડ્યો? એમ કાંઈ કામ સિદ્ધ ન થાય. વિશ્વાસે વહાણ હાલે. મન હોય તો માળવે જવાય
અને કીધું છે ને કે મુકમ કરો તે વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. જેને દાંત આપ્યા છે તે ચાવાનું આપે છે, કીડીને કણ, હાથીને મણ. એની ચિંતા તું શાને કરે છે? કદાચ માથે થોડું કરજ થશે તો એકાદ ટુકડો ખેતરનો વેચી દઈશું, પણ જિંદગીમાં ફેર આવો મોકો કેદી આવશે? અને ગામ આખું પહોરમાં છે, એમાંય ધર્મ એ થોડું ભૂલશે? એનો એ હાથ આ કામમાં હશે. સુજાનબાઈએ દીકરાના મનની મૂંઝવણ ટાળી મન મજબૂત કરતો જવાબ આપ્યો. લો રતુખાટના માં હતા ને બહુ ઉદાર દિલના. કેટલો બધો મહિમા હતો કે કદાચ ખર્ચો કરવો પડે ને એમાં વધારે ખર્ચો થાય તો થોડી ઘણી જગ્યા વેચી નાખશો, પણ આવો અવસર ફરીને નહીં મળે. અને આખો ગામનો ઉત્સાહ છે, ધર્મનું કામ છે, તો ગામના માણસો પણ આની અંદર સાથ આપશે, બધા તન મન ધનથી સેવા કરશે જ. સવારમાં રતુભાઈ ખેતર હળ લઈને ખેડવા ચાલ્યા. દીના અજવાળા ધરતી માથે પથરાયા અને બે એક ઉથલ ખેતરમાં મારી ત્યાં હળ હાલતા હાલતા જમીનમાં અટકી પડ્યું. પહેલા થયું કે આ હળ થોડું ઊંડું ખૂટ્યું, તે કોઈ મોટા પથ્થરે ભરાઈ ગયું છે. તેથી હળ ઊંચું કરીને જોયું ને તો કોષ એક ત્રાંબાના ચરુમાં ભરાયેલ, એટલે ઊંચું થતા ચરુ ભટ કરતો બહાર ખેંચાઈ આવ્યો. તમે વિચાર તો કરો, ભગવાન પોતાના ભક્તોની કેવી ચિંતા દૂર કરતા હોય છે. ખેતરે હળ ચલાવવા માટે ગયા તો જમીનમાંથી ચરુ નીકળ્યો. બળદને તુરંત ગાડે જોડી ચરુને ગાડામાં ગોઠવી જોયું તો અઢળક સોનામોર ભરેલી જોવા મળી અને મનમાં આનંદ સાથે ઘેર આવ્યો. નકર ખેતરમાં તો હળ હાંકતા જ હતા ને. પણ આ સ્વામિનારાયણ ભગવાનને અર્થે જ્યારે સમર્પિત કરવા માટે તૈયાર થયા ને ત્યારે ભગવાને જમીનમાંથી ચરુ કાઢી આપ્યું. માતા સુજાનબાઈએ રતુને વહેલો આવી જતા કહ્યું, ભાઈ કામ અધૂરું છોડીને કા જલ્દી પાછો આવ્યો? નહીતર તો ઠેઠ સાંજે આવે. પણ વહેલો ખેતરે થયો એટલે તરત સુજાનબાઈએ દીકરા રતુખાટને પૂછ્યું કે કેમ ખેતરથી વહેલો આવતો રહ્યો? બપોરનું ભાત ત્યાં અમે આપી જાત. ગાડું છોડી ગાડામાંનો ચરુ ઓસરીએ મેલતા રતુભાઈએ કહ્યું, બા આ સોના મોર ભરેલ ચરુ ખેતર ખેડતા નીકળ્યો એટલે પાછો આવ્યો છું. ચરુ પર નજર પડતા સુજાનબા પાસે જઈને બોલ્યા, લે રતુ, તું બહુ ચિંતામાં હતો ને? શ્રીજી મહારાજે તારી મૂંઝવણ ટાળી દીધી. હવે તું છૂટે હાથ વાપરજે. એ પ્રસંગથી રતુભાઈનું મન શ્રીજી મહારાજમાં બંધાઈ ગયું. ઉત્સવના સામાનની સામગ્રી ગામમાંથી 11 ગાડા જોડાઈ. નાતીલા આગેવાનોનો સાથે લઈ ખરીદીને જોતામાં તૈયારી પૂર્ણ કરી. શ્રી હરિ સંતો સત્સંગીઓ પણ કયા પ્રમાણે આદરજમાં આવી પહોંચ્યા. શ્રી હરિ પધાર્યા, એમનું સ્વાગત થયું. સૌને ઉતારા ભોજન અપાયા. સુજાનબા અને હવનબાઈએ ગામની બહેનોને સાથે રાખી શ્રી હરિના દર્શન કર્યા. સૌની સભા થઈ ત્યારે શ્રી હરિએ કહ્યું કે સુજાનબા, તમારા કહેણથી અમે ઉત્સવ કરવા આવ્યા છીએ. બોલો, અમે કેટલા દાડા રોકાઈએ?
કેવા સુજાનબા ભગવાનના ભગત હશે. સામેથી ભગવાન કહે છે કે બોલો સુજાનબા, કેટલા દિવસ રોકાઈએ? અરે મહારાજ, એમાં તો કાંઈ પૂછવાનું હોય? આ બધું તમારું જ છે, આમાં અમારું શું છે? એ ઉત્સવનો મનમાં સંકલ્પ કેટલાય દીથી હતો મહારાજ, એ તમે પૂરો કર્યો. એનો ખર્ચ પણ ખેતર ખેડતા તમે આપી દીધો. પહેલા તો મારો રતુ મૂંઝાતો હતો, પણ હવે તો ઈ પોરે ચડ્યો છે. મન ફાવે એટલા દાડા રહો ને, અને ઉત્સવમાં કાંઈ કચાશ ન રાખશો, છૂટા હાથે ખર્ચ કરજો. આ મળેલ સંપત્તિનો તમારા હાથે જ સદુપયોગ કરો અને રૂડો અન્નકૂટ ઉત્સવ કરી ગામના બધા સત્સંગીઓને રૂડા આશીર્વાદ આપો. તેમજ આદરજ ગામના સીમાડાના દરેક જીવનું કલ્યાણ કરજો. મહારાજે તેજી સભામાં પ્રસન્ન થઈ સુજાનબાની ભાવના ઉદારતા સૌને વર્ણવી આશીર્વાદ આપી 4 દિવસ મહારાજ રોકાયા. અન્નકૂટ ઉત્સવ કર્યો. મુક્તાનંદ સ્વામી વગેરે 4 સંતોને તેદી સદગુરુની પદવી આપી, આરતી ઉતારી અને એ 4 સદગુરુની પૂજા કરી. મહારાજે આદ્રજમાં 4 સદગુરુ બનાવ્યા. દિવાળીની રાત્રે સત્સંગીની સભામાં રતુભાઈ આવીને મહારાજને નમન કરીને કહ્યું કે મહારાજ, અમારા ગામની બહેનોને કીર્તન ભક્તિ કરતા રાસ ગરબા ખૂબ ગમે છે અને રમે છે. જો આપ ચોરા પાસે પધારો તો તમારા એમને દર્શન પણ થાય. શ્રી હરિ રતુભાઈ સાથે ચાલ્યા. સભાનું આયોજન સંત ભક્તોએ સંભાળ્યું. ચોરાના ચોકે શ્રી હરિને આસને પધરાવી બેસાડ્યા. ચોરાએ મસાલુના આછા પ્રકાશમાં બાયું હીંચ લેતી લાંબા ઢાળે સુરીલા કંઠે ગરબા ગાતી લહેરાતી હતી. આજલ બેલો બાઈ મારે મંદિરે પધાર્યા, વાલાએ બાઈ મારા કારજે સાયરા. રાસ એક પૂરો થયો, બીજો શરૂ થયો. અવસર આવ્યો રણ રમવા ટાણે, અતિ અમૂલ્ય નવ મળે નાણે. સમજવું હોય તો સમજો, શાનમાં તજી પરપંચ તક જોઈ ટાણે. શ્રી હરિને રાસ રમતી બહેનોની મુદ્રા જોઈ હવે આનંદ વરસ્યો અને મનમાં વ્રજની ગોપીઓની યાદસ્ત તાજી થઈ ગઈ. આ ગામની રાસલીલા અને ભક્તિની વિશિષ્ટ અદભુતતા જોતા જ રહ્યા અને પોતાના કંઠેથી બહેનોની પ્રશંસાના બોલ સરી પડ્યા. પોતાના કંઠે લટકતા પુષ્પના હારને ઉતારી રતુભાઈને આપતા કહ્યું, રતુભાઈ, અત્યારે તો અમારી આ પ્રસાદી બધી બહેનોને આપો અને કાલે સવારમાં 5 મણ હાકર મંગાવી બધી બહેનોને પ્રસાદી આપજો. એટલે બહેનો રાસ રહીમાં. ભગવાને જોયો ને બહેનોનો રાસ, તો ભગવાન રાજી થઈ ગયા. તે પછી ભગવાને કીધું રતુ ખાટને કે જો 5 મણ હાકર મગાવવાની અને બધા બહેનોને પ્રસાદી આપવાની, ગામના જેટલા બહેનો હોય. એમ કહીને સભા સ્થાને પાછા પધાર્યા. અન્નકૂટ ઉત્સવ પૂરો થયો. શ્રી હરિ જવા તૈયાર થયા. એ સમયે શ્રી હરિને વિદાય આપતી વેળા સુજાનબા અત્યંત ભાવ વિભોર બની ગયા અને ગદગદ કંઠે થતા બોલ્યા, મહારાજ, આ ઉત્સવમાં આપને કે સંત સત્સંગીઓને કઈ તકલીફ પડી હોય ને તો ક્ષમા કરજો અને દર્શન દેવા વહેલા વહેલા પાછા પધારજો. તેમજ આ ગામના બધા મનુષ્યનો મોક્ષ થાય ને એવું વરદાન આપજો. સુજાનબા, ઉત્સવમાં કઈ ખામી નહોતી હો. મહારાજ રાજી થઈ ગયા સુજાનબા ઉપર. હા હા હા, તમે તો ઉદાર દિલથી બહુ સરસ મજાનો ઉત્સવ કર્યો.
કોઈને કઈ મુશ્કેલી પણ પડી નહોતી. અમે તમારી ઉપર પ્રસન્ન છીએ. તમારી ઈચ્છા પ્રમાણે આ ગામના બધા જ ભક્તજનોનો મોક્ષ થશે એવું અમે તમને વરદાન આપીએ છીએ. આદરજ ગામના ભક્તોનું કામ થઈ ગયું. લો, ભગવાને રાજી થઈ અને કીધું કે આ ગામમાં જેટલા માણસો છે એ બધા જ ભક્તજનોનો અમે મોક્ષ કરીશું. આવું વરદાન આપી સ્વામિનારાયણ ભગવાને આદરજ ગામમાંથી વિદાય લીધી. આ રીતે વાલા ભક્તજનો, આદરજ ગામના રતુખાટ, એના માનું નામ હતું સુજાનબા. અને સુજાનબાએ દિવાળીનો અને અન્નકૂટનો ઉત્સવ મહારાજની પાસે કરાયો. ગામના બધા ભક્તજનોને લાભ અપાયો. હવે વાલા ભક્તજનો, કરિયાણા ગામના મીણબાઈની કથા આવે છે. મીણબાઈ એટલે અક્ષરધામના મુક્ત હતા. સૂર્ય ઉદય થતા પોતાના આગમનનો પડકારો કરતો નથી. તેના પથરાતા અજવાળા સહજ રીતે જીવ સૃષ્ટિને એનો પરિચય આપે છે. સૂરજ ઉગે ને આપણને કહે છે કે હું ઉગ્યો. એમ ઉગે એટલે તરત જ માણસોને ખબર પડી જાય, પ્રકાશ પથરાય એટલે. તેવી જ રીતે સદગુણશીલ આત્માનો પરિચય એની વાણીની સરવાણી થકી આપમેળે જ મળી જાય છે. આ પૃથ્વી ઉપર પરમાત્માનું પ્રાગટ્ય થાય, તે વિચરણ કરે ત્યારે એને કોણ પારખી શકે? એ કલ્પનાની ધારાની ઊંડાણે ઉતરીએ તો સત્યમ શિવમ સુંદરમના મન બંધાઈ જાય. તે પછી સમગ્ર પૃથ્વીમાં થતું થવાનું કહી શકે. સૌરાષ્ટ્ર પ્રદેશનો આ દેવકો પંચાળ એ ભોમકા માથે બાબરા ગામ પાસે કરિયાણા નામનું ગામ છે તો સાવ નાનકડી વાટકી જેવડું. કરિયાણા ગામ બહુ મોટું ગામ નથી, નાનું જ છે. જેમાં 20-25 ઘર કાઠી દરબારના, 10 ઘર પટેલોના, એક બ્રાહ્મણ, એક લુહાર, એક સુથાર, એક ચોરાના, બાવાનું અને 2 કોળીના, એ તો ઉભળ મજૂરી કરનારા. એમ આંગળીના વેઢે ગામ આખું ગણાઈ જાય. આ બધાને મીણબાઈ એવો તો સત્સંગનો રંગ છાંટ્યો છે કે ગામ આખું ભીનું ભીનું થઈ ગયું. સૌ કોઈ એને માટે બોલ બોલે છે. બાઈ છે તો નાની 10 વર્ષની નાનું બાઈ, પણ મોટા જોગેશ્વર સિદ્ધ જેવું જ્ઞાન ધ્યાન છે એનું. બોલો, મીણબાઈ 10 વર્ષની ઉંમરની હતી ને ત્યારથી આખા ગામના માણસો એમ કહેતા કે આ દીકરી તો જાણે મોટી જોગેશ્વર હોય ને, મોટી સિદ્ધ હોય એ રીતે ભગવાનનું ધ્યાન ભજન કરે છે. એ તો પૂરવના અધૂરા એના તપ જપના પુણ્ય મળ્યા હશે. પણ સાચું કહું ને તો આપણા ગામમાં આવો ધર્મ સમજાવનાર રૂડા માણસોનો આપણને પુણ્ય પ્રતાપે જોગ થયો. બાઈ એને તો ગળથુથીમાં ભક્તિ પવાય છે. એનું જન્મ સ્થાન જુઓ ને. ગરડા એના પિતા આદા દાદલ તો 8 પર ભજન ભક્તિમાં રહેનારા જીવ, એટલે મોરના ઈંડાને ચિતરવા ન પડે. 10 વર્ષની ઉંમરમાં ઉન્નડ ખાચરને પરણી કરિયાણા આવ્યા. લો, મીણબાઈ મૂળ ગઢડાના હતા. એના પિતાનું નામ હતું આદા દાદલ. બોલો, એ સમયે 10 વર્ષની ઉંમરે મીણબાઈના લગ્ન થઈ ગયા હતા કરિયાણા ગામમાં. 10 વર્ષની ઉંમરે તેની રહેણી કહેણી સૌ સાસરિયાઓ જોઈને મોંમાં આંગળા નાખી ગયા. અરે ભાઈ,
એના ઘરના સૌ કહે છે કે આપણે ખોરડે કુળતારણી માં ભગવતીના પગલા થયા છે. આવું પરભવના બંધન છોડાવનારું માણસ ઘરમાં પગલા પાડે એટલે ઘર અભરે ભરાય, એ સાતેય પેઢી તારે. એના આપા આધા ધાધલને વસ્તારમાં 4 પુત્રી અને 1 પુત્ર બાવા ધાધલ. એમાં મોટેરા મીણબાઈ અને સમાધિ સિદ્ધ છે. ત્રણેય કાળનું જાણતલ, આવતા કાળનું એ નજરો નજર વાળે. મીણબાઈ 4 બહેનો હતા અને 1 ભાઈ હતો, એનું નામ હતું બાવા ધાધલ. એવા રૂડા લક્ષણ અને સાલસ સ્વભાવથી સૌ કોઈને એ ભગવાનમાં વાતે વાતમાં જોડી મન ઠારે એવી વાત માંડે. આ માણસ અવતાર મળ્યો છે તો ભગવાન ભજી લ્યો. મોંઘો મનુષ્ય દે ફરી ફરીને, નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. જૂઠી કાયા જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપી ચંદન ભરથરી, છોડી ચાલ્યા ઘર બાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. લાખો માણસો વહી ગયા, કોઈ આ લોકમાં રહ્યું નથી, તું પણ જવાનો હશે. કવિ એમ કહેશ, લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. ક્યારેક વિચારવું કેટલુંક આ લોકમાં રહેવાનું, શા માટે હાઈવોય કરવાની, દોડાદોડી કરવાની. હય શાંતિથી જીવન જીવીને ભગવાનનું ભજન ન કરીએ. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છતાં જૂઠું મને તો, મુવા કુટુંબ ને સંભાર. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. આ રીતે મીણબાઈ 10 વર્ષની ઉંમરના, તોય ગામના બધા માણસોને આવી વાતો કરતા. એ મોંઘો માણાનો દેહ ભગવાને આપ્યો છે, ભગવાનનું ભજન કરી લેજો. જોજો સમય હવે જાજો રહ્યો નથી. ઉત્તર કૌશલ દેશથી એક બ્રહ્મચારી હું આ તરફ આવતા ભાળું છું. નીલકંઠ વર્ણી વેશે ભગવાન ચાલ્યા આવે છે. મીણબાઈ 10 વર્ષની ઉંમરના ઘરે હતા, તો એ ભગવાનને દેખતા હતા. ગામના માણસોને વાત કરતા હતા કે બ્રહ્મચારી આવી રહ્યા છે ઉત્તર કૌશલ દેશથી. તે તીર્થયાત્રા ફરીને આ તરફ આવે છે. અંગ પર કોપિન અને મૃગચર્મ વીંટાળેલું છે. શિરે શંકર જેવી જટા છે. યોગીનો વર્ણિવેશ જોતા જોનારું અંજાઈ જાય. એ થોડા સમયમાં જગ પ્રસિદ્ધ થશે. તે જ અવતારોના અવતારી ભગવાન છે. આ સંસાર ઘાણીમાં જોડાયેલા બળદિયા જેવા લોક ઊંધું ઘાલી
ફરનારા એને ઝટ કેમ ઓળખી શકે? પણ મીણબાઈએ તો કરિયાણા બેઠા એને ઓળખી બતાવ્યા અને અજપા જાપ માંડ્યા છે. પણ ભાઈ, ભગવાનને ભક્તની પૂરી કસોટી કરે છે ને. જુઓ ને, આ નાની બાળને માથે આભ ફાટી પડ્યા જેવું દુઃખ નાખ્યું. એના પરણિયા દરબાર ઉન્નડ ખાચર મોટા ગામતરે હાલી નીકળ્યા. મીણબાઈ વિધવા થયા. લો, ભગવાને કેવી કસોટી કરી. લગ્ન થયા અને એનો પતિ મરી ગયો. મીણબાઈ વિધવા થઈ ગયા. અરે બાઈ, એ તો ભક્તિનો જીવ. એની ઊંડી સમજણે મન સ્થિર કરી ભક્તિ માર્ગે રહ્યો. એટલે અંતરની સમજણે મન વાળી લીધું અને બોલ્યા, જેવી ભગવાનની મરજી. અમારી લેણ દેણ પૂરી થઈ હશે. પૂર્વના કર્મે ભેળા થયા હઈશું. એ કર્મ પૂરા થતા છૂટા પડ્યા હઈશું. અરે, આ ઠેકાણે આપણે હોઈએ તો છાતી ફાટ રડીએ, પણ જે થયું તે થયું. એ આપણા વલોપાત કરે થોડું સુધરે છે. લો, મીણબાઈની કેવી સમજણ. જેવી ભગવાનની ઈચ્છા. કર્મના સંબંધ એટલા બધી ભેગા લેવાના લખાય છે. રેડા નહીં. જગતમાં જીવ માત્રને તડકો છાંયો તો આવે જ. વણ થાંભો સમય હાલ્યો જાય એમ કરિયાણામાં ઘણા દાડા અળગોટિયા ખાઈ ગયા. વિક્રમ સંવંત 1860ના એક દિવસ મીણબાઈ પૂજામાં બેઠા છે અને સમાધિમાં જોયું ને તો ચારેક સંતો સાથે શ્રી હરિ સરદારથી રામ પર થઈ અને કરિયાણાની કાળુભાર નદીના કાંઠે પાદરમાં પંચપીરની જાણીતી જગ્યાના ઝાડના છાંયડે થાકીને પોરો ખાતા બેઠેલા જોયા. વાલા ભક્તજનો, કરિયાણા ગામમાં કાળુભાર નદી છે. એના કાંઠે પંચપીરની જગ્યા છે. ભગવાન ત્યાં આવીને બેઠા હતા. સમાધિમાં દેખાણું મીણબાઈને પૂજામાં. ગામ લોકો તો આવે ને જાય, એને શી ખબર પડે? આમ તો આ જગ્યાએ ઘણા સાધુ સંતો વટે માર્ગીઓ પોરા ખાવા બેસતા હોય, એટલે સીમમાં જનારા પોતપોતાની ધૂમમાં ચાલ્યા જાય છે. ભગવાનને કોણ ઓળખી શકે? એ વિચાર કરે કે અહીંયા તો રસ્તો છે, એટલે કેટલાય આવી રીતે સાધુ બાવા આવીને બેસતા હોય છે વિશ્રાંતિ માટે. આ કોઈ બાવા હશે, થાકી ગયા છે, બેઠા હશે. કોણ ઓળખી શકે કે આ ભગવાન છે? મીણબાઈ તો સમાધિમાં જોતા જ ઓળખી ગયા. એ ભૂલી કેમ? એને તો પૂર્વ ભાવનો સંગાથ હશે. એટલે તુરંત કુટુંબીજનોને બોલાવ્યાને કહ્યું, હું જે તમને ઘણા સમયથી વાત કરતી હતી ને, તે વર્ણી ભગવાન આપણા ગામના પાદર પંચપીરની જગ્યાએ આવીને બેઠા છે. તેની સાથે 4 સાધુ છે. સૌને આદરપૂર્વક ગામમાં પધરામણી કરો. તે સાંભળી દરબાર દેહા ખાચર આશ્ચર્ય પામ્યા અને પંચપીરની જગ્યાએ થોડા માણસો સાથે ગયા અને હકીકત સત્ય જોઈ. ત્યાં 4 સાધુ અને એક વર્ણી બેઠેલા જોયા. એટલે 2 હાથ જોડી વંદન કરી અને વિનંતીથી કહ્યું, હે મહાત્માજી, ઓ મહાત્માજી, આપ અમારા ગામમાં અમારે ઘેર પધરામણી કરો. તમારા સેવક બા શ્રી મીણબાઈ આપની ઘણા સમયથી અમને આગમનની વાતો કરતા હતા. આજે તેને અમને મોકલ્યા છે. એના સંબંધીજનો લેવા માટે આવ્યા. શ્રી હરિ સંતો દેહા ખાચર સાથે ચાલ્યા. દેહા ખાચરે પોતાના ગઢમાં શ્રી હરિ અને સંતોને પધરાવ્યા. ભોજન વ્યવસ્થા કરી. તે પછી શ્રી હરિ સંતોને લઈ દેહા ખાચર સાથે મીણબાઈને ઓરડે પધાર્યા. મીણબાઈએ શ્રી હરિના દર્શન કરી પંચાંગ પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, અમારા ગામ ઉપર કૃપા કરો, જેથી સૌને તમારા સત્ય સ્વરૂપનું જ્ઞાન અને તમારા આશ્રિત થઈ ધર્મ નિયમમાં દ્રઢ બની સંત સેવા કરી મોક્ષ પ્રાપ્તિ મળે. મહારાજે કહ્યું,
આ ગામના સર્વે અમારા ભક્તો ભક્તિ ભાવે રહેશે અને સત્સંગ જાળવશે, ધર્મ નિયમ પાળશે જ. તેમ સૌના ભક્તિ ભાવ આજે જોઈ અમે વખતો વખત અહીં આવીશું એમ વચન આપીએ છીએ. તે પછી થોડું રોકાઈને શ્રી હરિ ત્યાંથી વિદાય થયા. મીણબાઈએ ભગવાનને વરદાન આપ્યું કે અમે તો અહીં અનેક વખત પધારીશું. એ ગામના બધા જ માણસો ધર્મ નિયમનું પાલન કરશે અને બધા જ સત્સંગી બનશે. સંવંત 1861 સાલે શ્રી હરિ કરિયાણામાં 4 મહિના સુધી રોકાયા ભક્તજનો અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો કરિયાણા ગામમાં. તે વખતે દરબાર માચા ખાચરના સગા સંબંધીઓ પાયા ખાચરના નિમંત્રણથી કરિયાણા આવેલા. શ્રી હરિ અને સંતોના દર્શન કરીને કથા વાર્તા સંત રીત ભાત જોઈ પ્રભાવિત થયા અને મીણબાઈના કહેવાથી દિયા ખાચર તેમજ ગામના સંબંધી સત્સંગીઓએ શ્રી હરિની ઘેર ઘેર પધરામણી કરાવી તેમજ સગા સંબંધીઓને મહિમા સમજાવીને સત્સંગી બનાવ્યા. તેમાં ખંભાળાના દરબાર, વાક્યાના દરબાર મોકા ખાચર, કોટડા પીઠાના દરબાર પીઠાવાળા, પ્રેમબાઈ, પુતળીબાઈ અને ગામ ગુંદાળાના દરબાર મૂળુ ખાચર જેવા મુક્ષુજીવો મીણબાઈના માર્ગદર્શન અને ઉપદેશ થકી સત્સંગી બન્યા. આ રીતે આજુબાજુના ગામના દરબારો હતા એ પણ ભગવાનના દર્શન કરી મીણબાઈના યોગમાં આવતા ભગવાનના ભગત બની ગયા. તે પછી થોડા દિવસો વીત્યા ત્યારે મીણબાઈએ દિયર દરબાર દેહા ખાચરને કહ્યું, દરબાર કેટલા દિવસથી આપણે અને ગામના સત્સંગીઓએ શ્રી હરિના દર્શન કર્યા નથી, તો આપણે ગઢપુર જઈ શ્રી હરિને આમંત્રણ આપી આવીએ. એના દિયર હતા, એનું નામ હતું દેહા ખાચર. તો કે હમણાંથી ભગવાન પધાર્યા નથી ને, ચાલો આપણે ગઢડા જઈ ભગવાનને આમંત્રણ આપીએ અને ભગવાન આપણા ગામમાં પધારે. દેહા ખાચરે સહસ્ત્ર મીણબાઈની વાત સ્વીકારી, વેલડું જોડ્યું અને મીણબાઈ સાથે થોડા સત્સંગીઓને લઈને ગઢપુર આવ્યા અને હૈયાની વાત શ્રી હરિના દર્શન કરીને ઓઠે કરી. હે મહારાજ, તમે કોલ આપેલો તે છતાં ઘણા દિવસથી અમારે ત્યાં પધાર્યા નથી, તો અમારે ત્યાં આવતા દિવસોએ ફૂલદોલનો ઉત્સવ કરવા પધારો. મીણબાઈના કહેણનો સ્વીકાર કરી શ્રી હરિ સંતો ભક્તો સહિત કરિયાણા આવ્યા અને આનંદથી ફૂલદોલ ઉત્સવ કર્યો. વસંત પંચમીનો ઉત્સવ કર્યો અને પછી આમંત્રણ આપીને ભગવાનને ફૂલદોલનો ઉત્સવ કરવા માટે લાવ્યા. સર્વેના ઉતારા ભોજનની વ્યવસ્થા કરતા મીણબાઈએ કંઈ કમી ન રહેવા દઈ શ્રી હરિની પૂજા દેહા ખાચર પાસે કરાવી આભૂષણો અર્પણ કર્યા. એ રીતે કરિયાણામાં જન્માષ્ટમીનો ઉત્સવ શ્રી હરિએ કર્યો. આમ શ્રી હરિ અને સંતો કરિયાણા અનેક વખત પધાર્યા છે. મીણબાઈ વૃદ્ધ થયા, ઉંમરલાયક થયા, શરીર અશક્ત થયું. એ સમયે શ્રી હરિ ગઢપુર હતા, તેથી એને સમાચાર મોકલ્યા, મહારાજ મારું શરીર અશક્ત થયું છે, દૈહિક ક્રિયા બરાબર થતી નથી, માટે આ ખોડીઓ અમે છોડાવી તમારા ધામમાં લઈ જાઓ. મીણબાઈએ ભગવાનને કહેવરાયું આવું. શ્રી હરિએ કહેણમાં કહ્યું, મીણબાઈ તમે ઉતાવળા ન થાવો, અત્યારે તમારા ભાઈ બાવા ધાધલ બહાર ગામ ગયા છે, તેમ કરિયાણામાં પણ કોઈને તમે ધામમાં જાઓ છો એ વાતની ખબર નથી, માટે તમે પ્રથમ સૌને જાણ કરો, એટલે તમે ધારેલા સમયે અમે તમને અમારા ધામમાં મોકલીશું.
મહારાજ કહે છે કે તમે આખા ગામને જાણ કરો કે હું આ દિવસે ધામમાં જઈશ. મહારાજ કે તે દી હું તમને ધામમાં તેડી જઈશ. કેવા મીણબાઈ હશે. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે મીણબાઈએ પોતાના ભાઈને 12 ગામથી બોલાવી હકીકત કહી. તેમજ કરિયાણાના સૌ સત્સંગીઓને પણ વાત કરી હો. અને બીજે દિવસે સૌને ઘેર બોલાવી ધૂન ભજન કરાવી વિક્રમ સંવંત 1874 મીણબાઈ અક્ષરવાસી થયા. દેહ છોડી અને ભગવાનના ધામમાં સીધાવી ગયા. વાલા ભક્તજનો, આ રીતે મીણબાઈ કરિયાણા ગામના મહામુક્ત બની ગયા. હવે વાલા ભક્તજનો આવે છે ગોલીડા ગામના રૂપબાઈ. સરદાર ગામ તો રામાનંદ સ્વામીની તપ ધર્મની ધૂણી. આ ભૂમિએ સત્સંગ અને સદાવ્રતની જોડી નિરંતર ફરતી રહી. એની પાસે રાતી રાયણ જેવડું ગામ ગોલેડું, સરદારની બાજુમાં જ ગોલેડું ગામ આવ્યું. રાજકોટથી સરદારથી નજીકમાં જ. એમાં રહેતા ભરાડ જ્ઞાતિએ રાજગોર બ્રાહ્મણ, એ કુટુંબ નાનું પણ રાયનો દાણો હો. રાજગોર બ્રાહ્મણ. લોકો એના ધર્મ નિયમ જ્ઞાન સદાચાર જોઈને એને રામજી મહારાજના હુલામણા નામે આ પંથકમાં ઓળખતા. એના તો ધર્મની ધજાના વાવટા ફરકે. એ સેવાને એના પત્ની રૂપબાઈ પણ એનાથી જરાય નીચા ન ઉતરે હો. સાધુ સંતોની સેવામાં એ આ પંથકમાં પંકાય. સાધુ સંતો ગોલીડામાં આવે એટલે એનું જ ઘર પૂછે. આવી પ્રશંસા રામાનંદ સ્વામીએ સાંભળી. તે પણ મુક્તાનંદ સ્વામી સાથે આવેલા. લો, ગોલીડા ગામની અંદર રામજીભાઈ હતા. એના પત્નીનું નામ હતું રૂપબાઈ. અરે, એની શ્રદ્ધા સેવાનું બળ તો જુઓ. જગન્નાથપુરીથી દ્વારકા સુધી એમણે બંનેએ દંડવત પ્રણામ કરતા કરતા તીર્થયાત્રા કરી. વિચાર તો કરો, જગન્નાથપુરીથી દ્વારકા સુધી દંડવત કરતા કરતા ગયા. કેટલી શ્રદ્ધા. આ પંથકમાં એને ડંકો વગાડી દીધો. એ વાત સાંભળી રામાનંદ સ્વામી પણ એને દર્શન દેવા માટે પધાર્યા. ત્યારે એનું આદરપૂર્વક સન્માન થયેલ અને 2 દિવસ સંતો સહિત રોકાયેલા રામાનંદ સ્વામી ગોલીડા ગામમાં આવ્યા. રામજીભાઈ અને એના પત્ની રૂપબાઈ. એ પછી થોડા વર્ષોએ રામજી મહારાજ અક્ષરવાસી થયા, ધામમાં જતા રહ્યા. એના 4 પુત્રો ભીમ, રાણો, વૈશ્રામ, રાઘવ. મોરના ઈંડા અને ચિત્રામણ થોડું હોય. એ ચારેય પણ માત પિતાના પંથે ચાલ્યા. શ્રદ્ધા ભાવે સાધુ સંતોની સેવામાં રહે અને માતા રૂપબાઈના કહ્યા પ્રમાણે પગલા ભરે. 4 દીકરા હતા રામજીભાઈ ને, ભીમ, રાણો, વૈશ્રામ ને રાઘવ. માં કે ને એટલા જ પગલા ભરે, એવા કયાગ્રા દીકરા. આ સ્મૃતિમાં ગામ આખું આજે વર્ષો વીત્યા પછી સત્સંગ સભામાં બેસીને જૂની વાતો ઉખેડી બેઠું હતું. આ ગોલીડાની કીર્તિના કળશ ગઢડા સુધી કેમ જળ હળે છે એ વિશે વાતો મંડાણી. મંડાતા જૂનવાણી 1-2 ભાભલાઓએ હૈયામાં સઘરી રાખેલી સ્મૃતિની દાબડી ઉગાડી નવી પેઢીને કહેવા માંડ્યું. એક દિવસ વાળું પાણી થઈ રહ્યા પછી રૂપબાઈ અને એના દીકરા ધર્મ ધ્યાનનો નિયમ કરીને બેઠા હતા. ત્યારે રૂપબાઈને હોઠે શબ્દ ફૂટ્યા, દીકરા ભીમ, રાણા, તમે કાલે સરદાર જાઓ ને? કેટલાય દાડાથી આપણે આંગણે કોઈ સંતો આવ્યા નથી. મને સાંભળવામાં આવ્યું છે કે હાલ રામાનંદ સ્વામીની ગાદીએ બેઠેલા સહજાનંદ સ્વામી અને સંતો સરદાર આવ્યા છે.
એની સાથે મુક્તાનંદ સ્વામી પણ છે. તે આપણને સારી રીતે ઓળખે છે. એમને જઈને કહીજો, મારી માએ કહેણ મોકલ્યું છે કે સંતો સહિત અમારે ઘેર પધારો. લો માં સંસ્કારી હોય તો દીકરાને વારસામાં ભગવાનનો સંસ્કાર વારસો સોંપેલો. ભલે માં સવારમાં જ અમે વહેલા નીકળી જઈશું. કઈ નિદ્રાધીન થયા. સવારમાં વહેલા નીકળી સરદાર પહોંચીને બંને ભાઈઓ મુક્તાનંદ સ્વામીને મળ્યા. દંડવત પ્રણામ કરી માનો સંદેશો કહ્યો. મુક્તાનંદ સ્વામીએ સામે બેઠેલા શ્રી હરિને કહ્યું, આ ગોલીડા ગામના આપણા સત્સંગીઓ રૂપબાઈના દીકરા છે, જે રામાનંદ સ્વામી વખતથી પંકાયેલા છે. તેઓ નિમંત્રણ આપવા આવ્યા છે કે આપ અને સંતો ગોલીડા પધારો. ભગવાને સંતોને વાત કરી કે રામાનંદ સ્વામી વખતના સત્સંગી છે, ભલે તમે કહો ત્યારે આપણે જઈશું. શ્રી હરિએ તૈયારી બતાવી તો કાલે જ નીકળીએ, એમાં ઢીલ શું? મુક્તાનંદ સ્વામીએ કીધું. સાંજ ધડતા બંને ભાઈઓ સરદારથી ગોલીડા આવી ગયા. માને સમાચાર કયા હરખાતા એ રૂપબાઈ વાતને વાયરા જેમ વાવલીને સૌને સમાચાર ઘેર ઘેર પહોંચાડ્યા અને કહેવડાયું, સૌ વહેલા ઉઠી તૈયાર થઈ જાઓ, સંતોના સામૈયા કરી સ્વાગત કરવું છે. અને ગામ પણ હરખ ઘેલું થઈ સવારમાં વહેલું ઉઠી ઉમટી પડ્યું. સહજાનંદ સ્વામીના ધામધૂમથી સામૈયા થયા. ભગવાન સરદારથી ગોલીડા ગામ પધાર્યા. ગામના લોકોએ સ્વાગત કર્યા. બાઈ રૂપબાઈને ઘેર ઉતારો કરાયો. શ્રી હરિએ કીર્તન ભક્તિ કરાવી. થોડી વાર ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી બીજે ગામ જવા રજા માંગી ભગવાને. ત્યારે ગામ લોકોએ માગણી કરી, આપ અમારે ઘેર ઘેર પધરામણી કરો. મહારાજને કેમ જવાય છે નહીં, અમારે ઘરો ઘર પધરામણી કરાવી છે મહારાજ તમારી. તેમનો આગ્રહ ભાવ જોઈ શ્રી હરિએ સૌના ઘેર પાવન પગલા કર્યા. ત્યારે કેટલાક ભક્તો શ્રી હરિના આશ્રિત થયા. એ પછી વિદાય માગી ત્યારે રૂપબાઈએ શ્રી હરિને પ્રાર્થના કરી કે મહારાજ, તમે અમારી ઈચ્છા પૂર્ણ કરવા પધાર્યા છો તો કૃપા દ્રષ્ટિ કાયમ રાખજો. અમારા ગામના સીમાડામાં કદી એ જમદૂત ન આવે, અમારા ગામના કોઈને જમ ન લઈ જાય એવી અમારા ઉપર દયા કરજો. લો ભગવાનના ભગત હોય, સર્વ જીવોનું કઈ રીતે શ્રેય થાય, સુખી થાય. મહારાજને કે અમારા ગામમાં કોઈ મરે તો એને જમદૂત ન લેવા આવવા જોઈએ મહારાજ, એવી દયા કરજો. તો વાલા ભક્તજનો, આ રીતે ગોલીડા ગામના 4 ભાઈઓ હતા. એના માનું નામ હતું રૂપબાઈ. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, કાલે પ્રજાસત્તાક દિન છે, ગણતંત્ર દિવસ છે, 26 જાન્યુઆરી. તો વાલા ભક્તજનો, કાલે ભારતમાં તો બહુ ઉત્સાહપૂર્વક આ દિવસને મનાવતા હોય છે, ધ્વજવંદન કરતા હોય છે. અને સૌ કોઈ માણસો ત્રિરંગાને સલામી આપી દેશને માટે જેઓએ પ્રાણની આહુતિ આપી, જેઓ કુરબાન થઈ ગયા, તેઓને શ્રદ્ધાંજલિ પણ અપાતી હોય છે. તો વાલા ભક્તજનો, કાલે પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરીનો દિવસ છે. અત્યારે કથાનો સમય પૂરો. ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવ, રેવતી બળદેવજી મહારાજની જય. વિઘ્ન વિનાયક